फ्रेंड्स फर्स्ट वेलकम टू ऑल ऑफ यू इन अवर यूट्यूब चैनल वाईफाई ई लर्निंग वाईफाई ई लर्निंग आजना वीडियो में आप सबनु स्वागत है। आजना वीडियो में આપણે નિપાત અને તેના પ્રકારો વિશે થોડી વિસ્તારથી ચર્ચા કરીશું। આજનો આ વિડીયો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તો તમે ગુજરાતી વ્યાકરણમાં એક મહત્વનો ટોપિક કહી શકાય નિપાત અને તેના પ્રકારોમાંથી કોઈપણ પ્રશ્ન દરેક પરીક્ષાઓમાં કોઈ વારંવાર પ્રશ્નો 2 થી 3 પ્રશ્નો પૂછાતા હોય છે, તે માટે આજનો વિડીયો તમારા માટે ઉપયોગી બનશે। ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે સમજીએ નિપાત શું છે। નિપાતની વ્યાખ્યા આપણી જોઈએ। તમારે વ્યાખ્યા માત્ર સમજવાની છે। વ્યાખ્યામાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન લગભગ તો પૂછાતો નથી જ, તમારે વ્યાખ્યા ખાલી સમજવાની છે। શું વ્યાખ્યા છે? ભાષાના જે ઘટકો જેવા કે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયારૂપની સાથે વાક્યમાં ભાર, આગ્રહ અને વિનંતીનો ઉમેરો થાય તેને નિપાત કહેવામાં આવે છે। નિપાતની વ્યાખ્યા શું છે? ભાષાના જે ઘટકો જેવા કે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયારૂપની સાથે વાક્યમાં અલગથી ભાર, આગ્રહ અને વિનંતીનો ઉમેરો થાય તેને નિપાત કહેવામાં આવે છે। વ્યાખ્યામાં તમને ખ્યાલ આવી ગયો। હવે આપણે નિપાતના પ્રકારો વિશે ચર્ચા કરીએ। તો નિપાતને ટોટલી 4 પ્રકાર છે। પહેલો ભારવાચક નિપાત, બીજો પ્રકાર સીમાવાચક નિપાત, ત્રીજો પ્રકાર વિનયવાચક નિપાત અને ચોથો પ્રકાર પ્રકીર્ણ લટણીયા રૂપ નિપાત। નિપાતને ટોટલી આ 4 પ્રકારો છે: ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને પ્રકીર્ણ લટણીયા રૂપ નિપાત। બરોબર। હવે આપણે એક એક કરી અલગ અલગ કરીને તેની માહિતી આપણે લઈએ। સૌથી પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત। ભારવાચક નિપાત શું કહેવા માંગે છે હું તમને પહેલાં એ સમજાવું। આપણે તેની વ્યાખ્યા જ સમજીએ। આ નિપાતમાં ભાર આપવામાં આવે છે, તેથી તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે। તમને નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે ભારવાચક નિપાત કેમ કહેવામાં આવે છે, કારણ કે ભારવાચક નિપાતમાં વાક્યને ભાર આપવામાં આવે છે, તે માટે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે। હવે વાક્ય ભારવાચક નિપાતનું છે, તમે ઓળખશો કઈ રીતે અથવા તમને ખ્યાલ કઈ રીતે આવશે કે ભારવાચક નિપાતનું વાક્ય છે? તો ભારવાચક નિપાતનું વાક્ય છે, તે માટે તમારે ઓળખના શબ્દો યાદ રાખવાના છે। આ ઓળખના શબ્દો ઉપરથી તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ વાક્ય ભારવાચક નિપાતનું છે। તે માટે તમારે 4 ઓપ્શન, તમને નિપાતમાંથી પ્રશ્ન પૂછાય છે, તમને કોઈ એક વાક્ય આપેલું હોય અને તેમાં લખ્યું હોય કે આમાંથી નિપાત ઓળખાવો। નિપાતના 4 પ્રકારો આપી દીધા હોય ઓપ્શનમાં, તેમાંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો હોય છે। તમે ઓળખના શબ્દો તમને યાદ હશે તો તમે સહેલાઈથી તે સાચો જવાબ તેમાંથી પસંદ કરી શકશો। ઓળખના શબ્દો કયા છે તો હું તમને એ બતાવી દઉં। ઓળખના શબ્દો છે, અહીં તમે જોઈ શકો છો, જ, તો, ય, ને, પણ અને ખરું। આ તેના ઓળખના શબ્દો છે। નીચે ઉદાહરણ પણ અહીં લખેલા છે, તમે ઉદાહરણ વાંચી શકો છો। પહેલું ઉદાહરણ આપણે જોઈએ। મગન જ આ પેટી ખોલી શકે। તમે જોઈ શકો છો આમાં શું આવ્યું? મગન જ આ પેટી ખોલી શકે। અહીં આવ્યું જ આવ્યું, બરાબર। હવે જ વગર તમે વાક્ય વાંચવાનો પ્રયત્ન કરો। મગન આ પેટી ખોલી શકે, જ વગર વાક્યમાં ભાર નથી એવું લાગે છે, અને જ સાથે વાંચવાથી વાક્યમાં અલગ જ ભાર હોય એવો તમને અનુભવ થાય છે। મગન જ આ પેટી ખોલી શકે, તે માટે આ ભારવાચક નિપાતનું વાક્ય છે। બીજો તમે જોઈ શકો, બીજો વાક્ય જુઓ। મોટા ભાઈ તો ઉંમરમાં મોટા જ કહેવાય ને, બરાબર। આ તમે જોઈ શકો છો, મોટા ભાઈ તો, અહીં તો પણ આવ્યું છે અને જ પણ આવ્યું છે, તે માટે તે ભારવાચક નિપાતનું વાક્ય છે। તો આવ્યું છે અને જ આવ્યું છે, તે માટે ભારવાચક નિપાત છે। આજે પણ બધા સાથે જ આવશે। અહીં શું આવ્યું છે? આજે પણ આવ્યું છે અને જ આવ્યું છે। પણ અને જ આવવાથી તે ભારવાચક નિપાતનું વાક્ય છે, બરાબર। તમને MCQમાં પૂછાય તો તમારે માત્ર તેમાંથી કયો નિપાત છે તે પસંદ કરવાનું હોય છે। તમારે ઓળખના શબ્દો અહીં મેં લખેલા છે, તમે જોઈ શકો છો। ફરી એકવાર જોઈ લો। જ, તો, ય, ને, પણ અને ખરું આવા ઓળખ શબ્દો આવતા હોય વાક્યમાં તો તે ભારવાચક નિપાતનું વાક્ય કહી શકાય। બીજા પ્રકાર વિશે આપણે જોઈએ। બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત। તો સીમાવાચક નિપાત પહેલાં તો તેની વ્યાખ્યા સમજીએ આપણે। તો જે નિપાતમાં સીમા મર્યાદા પ્રદર્શિત થતી હોય તેને સીમાવાચક નિપાત કહેવાય છે, બરાબર। જે વાક્યમાં સીમા મર્યાદા પ્રદર્શિત થતી હોય તેને સીમાવાચક નિપાત કહેવાય। આપણે ઓળખના શબ્દો ઉપર ડાયરેક્ટ આવી જઈએ તો સીમાવાચકના ઓળખના શબ્દો કયા છે? સીમાવાચકના ઓળખના શબ્દો છે માત્ર, ફક્ત, સાવ, છેક અને તદ્દન। તે સીમાવાચકના ઓળખના શબ્દો છે। હવે આપણે નીચે લખેલા ઉદાહરણ પણ આવી જઈએ।
ફક્ત 2 કલાક માટે આવીશ. અહીં તમે જોઈ શકો છો ફક્ત આવ્યું, તો ફક્ત આવ્યું તે માટે જે છે ફક્ત આવવાથી તે સીમાવાચક જોઈ શકો છો. ઓળખનો શબ્દ ફક્ત સીમાવાચકનો છે, તે માટે તે સીમાવાચક નિપાત કહી શકાય. માત્ર સામાન લેવા જઈશ, અહીં માત્ર આવ્યું તે માટે તે સીમાવાચક કહી શકાય. તો ગામ તો અહીંથી સાવ નજીક છે, તે ગામ તો અહીંથી સાવ નજીક છે. તમે જોઈ શકો છો અહીં સાવ આવ્યું તે માટે તે સીમાવાચક નિપાત કહી શકાય. તમારે માત્ર નિપાતમાં સીમાવાચકમાં ઓળખના શબ્દો માત્ર, ફક્ત, સાવ, છેક અને તદ્દન આ ઓળખના શબ્દો યાદ રાખવાના છે. આ શબ્દો કોઈ પણ વાક્યમાં આવતા હોય તો તે સીમાવાચક નિપાત કહી શકાય. ત્રીજા પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ. ત્રીજા પ્રકારમાં શું કહેવા માગે છે? ત્રીજો પ્રકાર તો સાવ ઝેરો છે. હું તમને આમાં યાદ રાખવાની એક સહેલી રીત બતાવું. પહેલાં આપણે તેની વ્યાખ્યા સમજી લઈએ. સીમાવાચક નિપાતમાં વિનય, વિવેક, આદર બતાવેલા હોય છે. વિનયવાચક નિપાતમાં નામ ઉપરથી ખબર પડી જાય. વિનયવાચક નિપાતમાં વિનય, વિવેક અને આદર બતાવેલા હોય છે. બરાબર. અહીં વિનયવાચકના કોઈ પણ વાક્યની કોઈ પણ જરૂર નથી. ઉદાહરણ હું તમને સમજાવી દઉં. વિનયવાચક નિપાતમાં કોઈ પણ વાક્યની શરૂઆતમાં પહેલો શબ્દ હોય તેની પાછળ જી લગાવેલું હોય છે. શું લગાવેલું હોય છે? જી લગાવેલું હોય છે. વાક્યની શરૂઆતમાં જેમ કે પપ્પાજી, મમ્મીજી, સાસુજી, સસરાજી, આ બધા કોઈ પણ જે વાક્યની શરૂઆતમાં પહેલો શબ્દ હોય તેની પાછળ જી લગાડેલું હોય તો તે વિનયવાચક નિપાત તેને કહી શકાય. સહેલાઈમાં સહેલી રીત છે. વાક્યની શરૂઆતમાં પહેલો શબ્દ હોય તેની પાછળ જી લગાવેલું હોય, જેમ કે મામાજી, ગુરુજી, આવું કોઈ પણ શબ્દ હોય તેની પાછળ જી લગાડેલું હોય તો તે વિનયવાચક નિપાત કહી શકાય. છેલ્લો પ્રકાર જોઈએ આપણે, પ્રકીર્ણ લટણીયા રૂપ નિપાત. બરોબર. આ નિપાતમાં વાક્યની અંતે વિનંતી, અનુમતિ માટે વપરાય છે. આના ઓળખના શબ્દોની કોઈ પણ તમારે જરૂર નથી. ઉદાહરણ દ્વારા પણ તમે આ સમજી શકો છો. બરોબર. ઉદાહરણ શું છે? મને 2 પાણીના ગ્લાસ આપશો કે? આ શું હોય છે? આનું પણ એક યાદ રાખવા માટે સહેલામાં સહેલી શોર્ટકટ તો હું જણાવી દઉં. આ નિપાતમાં છેલ્લે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય છે. બરાબર. આ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય છે. અહીં તમે જોઈ શકો છો પ્રશ્નાર્થ ચિહ્ન છે, એ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. 1 બિસ્કિટ લેશો કે? આ નિપાતમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય તેની સાથે સાથે બીજી તમારે થોડું યાદ રાખવાનું છે કે પ્રકીર્ણ લટણીયા રૂપમાં જો છેલ્લે જે વાક્ય છે તે આમ કોઈને પ્રશ્ન પૂછતા હોય ને તે રીતમાં પૂરું થતું હોય, તે માટે પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય. અને છેલ્લે અહીં પૂછ્યું છું 1 બિસ્કિટ લેશો કે? કોઈને આમ પૂછવામાં આપણે પ્રશ્ન પૂછીએ ને તે રીતના થતું હોય છે. બરાબર. આજના વિડીયોમાં આટલું જ. બીજા વિડીયોમાં આપણે પ્રશ્નો સાથે ચર્ચા કરીશું.